ઈ માતા પારકા સીમાડાની મારી પાસે કહેવાય છે કે ભુવાએ લીંબુ ઉતારી અને અહીંયા મૂક્યો અને કદાચ માતાને કીધું કે હાલ મારી ઉતરી જાતો અહીં ઊભી રહી જાય અને કદાચ બોલતા બોલે જાય માતા અહીંયા ઊભી રહી જાય. અહીં ભયું માતાની ગોત કરે, ભુવાના કાંઠે પવન વાતો બંધ થઈ જાય. અને પછી માનો કે આવું ગોરિયાવડ જેવી ધરતી હોય અને એવો કોઈ ભાડલાની માલિપા માંડવો નાખ્યો કે જ્યાં ભાડલાની માલિપા બાબરો ભૂતને માં ગેલ બેઠી હોય અને ત્યાં 84 ખાતાના હિસાબ લેવાતા હોય અને ત્યાં કદાચ જો કોઈ રાખડી બંધ ભૂવો માતાના ડાકલા વાગતા ત્યાં સાસર નાખવા જાય ત્યારે બાપની દેવી હારે હોય. પણ આવા કોઈક મેલી મહણના માલિપા જેથી સાસર પૂરવાના થાય, ચોક પૂરવાનો થાય અને માતા કાંઠેથી વહી જઈ હોય અને ભુવન પઢિયાર ત્યાં હોય ને તેથી પઢિયારની પાસે તાકાત છે ને માતાનો અસલ મજાવર ભૂવો ખરો પણ માતા અસલ રાખડીએ રમતી હોય ને તો પઢિયાર પાસે રમે છે. આ સાંભળી લેજો, માતાનો ભૂવો કળનો ભૂવો ખરો પણ માતાનો અસલ વ્યવહાર છે ને ખાંડું જેના હાથમાં છે, જેના હાથમાં ખાંડાનો વ્યવહાર છે, માતા અહીંયા રમતી હોય છે. અને જ્યારે કહેવાય છે કે બરોબર ચાતરનો ચોક પૂરવાનો થાય અને ભૂવો વાવણું વાળવા ગયો ને ત્યાં માતા મૂકી દીધી ને કદાચ આંકડે ફૂવા જાય અને જો કોઈ મેલું ઝપટિયું લાગે ને ભૂવો ઊભો ન થઈ શકે તેથી પઢિયારમાં એટલી તાકાત હોવી જોઈએ. બાવડું ઝાલીને કહી દે કે હાલ ઉઠ બાપ, હજુ બાપની દેવી મારી પાસે રમે છે, હાલ તારા બાપની દેવી બેઠી છે, મારા બાપની માં ભગવતીયું વાડે વેલો વધે વાડે વેલાને ખાય, રાજા ઓળવે મારા રાખના રતન પછી આવું ક્યાં થાય. આજ ગોરિયા વડની માલિપા માંડવો રોપ્યો હોય દાદા અમરાની દેવીનો. જોજો માતા શું કહેવાય અને બરોબર કહેવાય છે. એ નવરંગા માંડવાની માલિપા કોકનો ફોન આવે બરોબર આવો 3 તાલે ભયુનો માંડવો નાખ્યો ને માતાને જમાડવા બેઠો ને 25 વર્ષના વાણા વિત્યાવના દેવીનો માંડવો નાખ્યો છે. અને બાપની દેવી જમવા બેઠી, હવારના પિયાલા પીવાના હોય, રાતે માંડવા નાખવાના હોય. એવું બન્યું હતું સતાણાની માલિપા સમૂહ લગ્નનું ટાણું હતું અને દેવાભાઈ જેથી કુંમરખાણી જતા અને માર્ગમાંથી આવતા ને એક્સિડન્ટ થવાની તૈયારી, એક્સિડન્ટ થાય ગાડીઓ ભટકાણ અને તેથી વાંકો નાખી જાય. બસ મારા દાદા અમરાની દેવી મને અધવચ્ચે રાખીશ અને તેથી બાપ 7 વર્ષની બાળકી બની જાય ગાડીને થપાટ મારી નાખી દે બાપ અને તેથી મારાને કહેવા છે કે રેઠા મૂકી દે મારા બાપ. અને માંડવાની માલિપા ભયું 3 તાલે રમતા હોય, ડાકલા વાગતા હોય, માતાને મજા કરાવતા હોય અને 100 ઘરના ભયું હોય હો ભયું માંડવાની માલિપા બેઠા, હગા ને વાલા દીકરીઓ ને ભાણે બધા આવ્યા હોય, માતાના નામનું જાડું હગું તેડાયું હોય. સવારમાં મારી દેવીનો માંડવો વધાવવાનો હોય અને બરોબર એ વખતે કળનો કોક છોકરો એકનો એક 18 વર્ષનો દીકરો એના માવતરનો એકનો એક હોય. 100 ભાઈની માલિપા એક ભાઈનો એકનો એક દીકરો 18 વર્ષનો સિવિલમાં દાખલ કર્યો હોય. એક બાજુ માતાનો માંડવો છે અને એક બાજુ માવતર ગાડી લઈને પોતાના એકના એક દીકરાને સિવિલમાં લઈ ગયા અને સિવિલની માલિપા જ્યાં અને ઓક્સિજનની ટોટીઓ સડાવી. હાથ દાડાના વાણા વિચાર, હાથ દાડાના વાણા વીત્યા હોય. સિવિલની માલિપા છોકરો 18 વર્ષનો એકનો એક દીકરો પડ્યો હોય અને 8-10 ડોક્ટર નાયડું ચાલતા હોય, તપાસતા હોય અને પછી બરોબર કહેવાય છે કે જે બી માંડવો વધાવવાની રાત હોય ને, જાગરણની રાત, અને રાતના 12 વાગે અને સિવિલના ડોક્ટર દીકરાના બાપ પાસે આવે ને કહે કે ભાઈ તમે દીકરાના બાપ છો? કે હા. તમારા હગાવાલા છે કોઈ અહીં? કે ના બાપુ, બધા ગામડે છે. લ્યો મારો ફોન, અને જો તમારા હગામાં ભયુમાં ફોન હોય ને આ ફોન કરી દો. સાહેબ શું છે? આ ઓક્સિજનની ટોટીઓ મૂકી છે ને, હવે લાલ લીટી બતાડે છે ને આગળ ગાડી પાટો હાલતો નથી. હે 7 દાડાથી અમે થતી વિધિ કરતા હતા, મથતા હતા, 7 ડોક્ટરો અમે મથી થાક્યા.
હા 18 વર્ષના દીકરાને અમે 8 ડોક્ટરો રાત દાડો મથ્યાસી કંઈક ઇન્જેક્શન આપ્યા પણ આજ અમારી કારી બંધ થઈ ગઈ છે આ લીટી ફરતી બંધ થઈ જશે ને મશીન બંધ થયું એટલે હવે ચાલ ટોટીઓ ખેંચી લેવાની છે સાહેબ મારો દીકરો ડોક્ટર કઈ નથી એક તો હવે આમાં કઈ નથી દીકરાના બાપને કીધું હગાવાલાને ફોન કરીને ભાઈઓને કહી દો કે હું મારો દીકરો લઈને ઘરે આવું છું સાહેબ મારા દીકરાને રજા આપી દો છો પછી એક બાઈ નર્સ હતી ને ઉતાવળે બોલી હતી કે ભાઈ હવે આ ભાઈમાં કાંઈ નથી સાહેબ તો તને કહેતા નથી પણ હવે આ છે ને તમારા દીકરામાં જીવ નથી મરી ગયો છે આ શબ્દ સાંભળે વિચાર કરજો દીકરાના બાપને કેટલી વીતી હોય અને દીકરાના બાપની આંખમાં બોર જેવા હુડા મને પડવા સાહેબ હાચું મારો દીકરો ડોક્ટર સાહેબ ભાઈના ખભે હાથ મૂકી અને ડોક્ટર ઊંધું ગાલી જાય અને ડોક્ટર દીકરાના બાપને બળે 3 થાપા મારીને એટલું કીધું કે હિંમત રાખ અને પછેડી ઓઢાડી દે અને ગાડીની વ્યવસ્થા હું કરી દઉં છું જાવા શબ્દ સાંભળે ને દીકરાની માં એક બાજુ છે એને ખબર નથી દીકરાની માં દોડીને આવીને એના ધણીને પૂછ્યું કે પહેલા પછેડી શું કામ ઉઠાડી દીધી એટલે દીકરાનો બાપ બોલ્યો ગાંડી એને ઇન્જેક્શન ભારે આપ્યું છે ને ડોક્ટરે કીધું છે કે એને હુવા દેજો અને રજા આપી છે સાહેબ ગાડી કરી દેશે અને દીકરાને કીધું છે કે ઇન્જેક્શન માર્યું 3 કલાકે ઉઠશે નહીં ઘરે જઈને જાગશે જો દીકરાની માને એમ કે કવામાં કાઈ નથી તો કોણ કોને હાય કે પણ દીકરાનો બાપ ને બાપની દેવી સાંભળ્યો ઈ દવાખાનાની માલિક બાપની દેવી સાંભળે કો મારા બાપની દેવી આજ મને નોધારો મૂકી દીધો બાપ ઈ દીકરાના બાપને દેવી માતા સાંભળે મારા કળને માલપા પર બાપની દેવી આજ કોઈ નથી મારું અને મારા દવાખાનાના પગથિયા ચડી જા બાપ હાલ મારા બાપની દેવી હાલ મહારાજ નું ટાણું થયું છે દીકરાનો બાપ આખા ખોળામાં જઈને રોઈ લીધું મારો ધર્મ આજ મારો ધર્મ હારી ગયો મારી દેવી ઉડણ મિલી ગયો મારો દીકરો વાટ જોતો તો ભયુનો માંડવો છે માંડવાની માલી પર રમશું ડાકલા વાગશે દીકરાનો બાપ વિચાર કરે કે મારો દીકરો પછડી ઓઢીને હું તો મને કાયમ કહેતો તો હે બાપા માંડવો કેદી છે મારી હારું લુગડા શિવડાવજે માંડવાની માલી પર ડાકલા વગર મારે આખી રાત રમવું છે દીકરાના મયતની સામું જોઈને બાપ વિચાર કરે કે એ ભલામણા હોઈ ગયો તને તારી માં બોલાવે છે એકવાર રમવા હાલ બાપના ઘરે માંડવો રોપ્યો છે આપણી દેવી હવારે જમશે દીકરો હોકારો ન દે પણ ગાડી આવી હો ગાડી જ્યાં સબવાઈ આવી અને નશે કીધું કે ગાડી આવી જઈશ દીકરાનો બાપ પગથિયેથી ઊભો થયો વિચાર કર્યો બેન ગાડી અત્યારે નહીં ગાડી સવારે લાવજો ને કે શું કામ અત્યારે મારા દીકરાનું મળું જો હું ગામમાં લઈ જઈશ ને તો મારી દેવીનો નવરંગ માંડવો 25 વર્ષે મારા ભયુમાં પ્રસંગ આવ્યો છે 25 વર્ષે મારા ભયુમાં પ્રસંગ આવ્યો છે અને કદાચ જો મારા દીકરાનું મયત લઈ જઈશ ને તો મારી દેવી મુખે પિયાલો નહીં પીએ કે હે મારા હગાવાલા આવ્યા છે અને મારા દીકરાનું મયત બાળશે ને પછી હગો વાલો કોઈ પ્રસાદ લેવા રોકાશે નહીં મારી દેવીનો કુકવો મૂકી દેશે મારી દેવનો માંડવો લજાશે
મારા દીકરાને એક આમ જો આજની રાત આ પલંગ ઉપર પડ્યો રહેવા દો, સવારમાં વહેલું આમ જો હું ગાડી મારી હાથે પૈસા લઈને ખર્ચીને લઈ જઈશ, સવાર સુધી મારા દીકરાને ખુવા દો. બેન 8 દાડા ખાટલા ઉપર હુવા દીધો, એક આજની રાત નહીં હુવા દો? નશ વહી ગઈ. પછી દીકરાના બાપે કહેવાય છે હેઠા ઉતરી અને ટેલિફોન ને બૂથ ઉપર જઈને ભયુમાં ફોન કર્યો. લાય એકવાર મારા બાપની દેવીના મઢે મારો ભૂવો બેઠો છે, એના કાને વાત તો નાખું, મારી દેવીની વાત તો સાંભળવી. અને દીકરાના બાપે ફોન લીધો, ફોન કરી અને ભયુને ફોન કર્યો કે ભૂવા ક્યાં છે, કે મઠમાં બેઠા છે, કે ભૂવાને ફોન આપો ને મારે વાત કરવી છે. ભયુ પૂછે તારા દીકરાને કેમ છે, મારા દીકરાને સારું છે, ડોક્ટર રજા આપી દેવાના છે કાલ પમદી, પણ મારે ભૂવાનું કામ છે. ભૂવાને હાથમાં ફોન આપ્યો. પછી ભૂવાને દીકરાના બાપે કીધું કે બાપા માતાને પૂછો લે કે મારી માં કંકુના સિંદૂરના પિયાલા પીવા બેઠી છે કે દીકરાના લોહીના પિયાલા પીવા બેઠી છે? હે મારી દેવીને પૂછો તો ખરા એક પાઠ માંડી કે આજ મારી દેવી હવારમાં પિયાલો મારા દીકરાના લોહીનો પીશે, કંકુના સિંદૂરના પિયાલા પીશે. શું થયું? ડોક્ટર છૂટી પડ્યા, પછેડી નાખી દીધી છે, ગાડી આવી જઈશ. હવારમાં ગાડી લઈને મારે આવવાનું છે. જેટલી બને એટલી માંડવો વધાવવામાં ઉતાવળ રાખજો અને માતાના નામે પ્રસાદ બધાને જમાડવામાં ઝપટ રાખજો. કા 11 વાગતા સુધી હું અમદાવાદમાં રોકાઈ રહીશ અને પછી ગાડી લઈને આવીશ. ત્યાં સુધી વ્યવહાર થતો હોય હગાવાલાનો કરી નાખજો. મારી દેવીના માંડવાની માલિપા, ફૂલડાની માલિપા કોઈ ઓશિયાળું ફૂલ ન થાય. આટલું કહી અને ફોન મૂકી દીધો. પડતા તો ભુવાના રૂવાડા સમ 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 માતાના પાલકની આમુ જોઈને બેઠા થઈ જાઓ. અને ભુવાના રૂવાડા બેઠા થઈ ગયા. આવીને બહાર નીકળીને પટિયારનું કાંડું પકડીને કીધું કે હાલ તો મઢમાં કામ છે. પટિયારે પૂછ્યું કે શું છે? અંદર આવીને મઠને મારી દે તાળું, વસ્તીને કહી દે કોઈ મઠમાં ન આવે. વાત તારી મારી બેની છે, ત્રીજી આપણી દેવની છે. વાત આપણી બેની છે, એક આપણા બે જાણવી, તું જાણ હું જાણ, ત્રીજી આપણી દેવ જાણે. મારી મઠમાં તાળું ભયું ને કહી દે કે મેં બે સુધી કેવી નહીં ત્યાં સુધી મઠમાં કોઈ આવે નહીં. આવ્યા હો. પટિયારને કીધું શું છે? ફલાણાનો દીકરો ડોક્ટરે રજા દઈ દીધી છે, છૂટી પડ્યા. કાઈ નથી. શું બોલો છો? હા નાખ, પાટ નાખ અને પૂછ આપણી દેવીને કે મારામાં ફેર, કા તારામાં ફેર, કા વસ્તીમાં ફેર, એટલે કા તો એને દીધેલા મુહૂર્તમાં ફેર, અને કા તો આપણો વરવો જે દેવ બેહાડી ગયો ને એ દેવમાં ફેર. નતર આમ થાય નહીં બાપ. પૂછવા બેઠા હો કે કાતો આજ દેવી આંખી બંધ કરી દે. લે મારી આ નાના ઘોડિયા મેં હુતા હતા તે દીતે અમારા કાંડા પકડ્યા છે. ભુવા ક્યારે અમુક સમય વગડાની માલપા ઢોરા સારવા ગયા હોય, 8 લાખલા વાગતો હોય, 3 ગૌ સેટે ઢોરા સારતા હોય, ન્યા માતા હાક નાખે. આંકણે માતાના ડાકલા ચાલુ થતા અને દેવો ભાઈ ઘોડા હતા અને યા માતા હાક લખી હતી, ખમા હાલ મારા દેવલા તારી મેલડી બોલું છું, હાલ મારે જરૂર સમરવા. માતાને પૂછવા બેઠા હો. મારી જદી ઘોડિયાની માલિપા અમે 600 મહિનાના હતા ને તે દી અમારા કાંડા પકડ્યા હતા. અમને ખબર નથી માતા એટલે શું અને ભુવા એટલે શું, પણ ત્યાં જો બાળુડા ભુવા કર્યા હોત અને કંકુના કર્યા હતા,
આ મુખેથી અમે ઘોડિયામાં હુતાતા ને તેથી તે પિયાલા પીવરાવ્યા છે. જોજો નાના 3 દાડાના છોકરાને માતા શરૂ થાય, હવા મહિનાના છોકરાને માતા શરૂ થાય અને એક પિયાલો ભરી અને ઘી સિંદૂરનો પિયાલો એને 100 ગ્રામ સિંદૂર પીવરાવી દો અને તોય હવા મહિનાનું છોકરો એમીના ઓડકાર ખાઈ તાર માનુક બાપની દેવીએ પિયાલો પીધો તો. મારી દેવીને પૂછવા બેઠા મારી કે કંકુના સાંડલા દીધા હતા આજ કફર વેળા તે સોડવો લૂટો તો ભલે લૂટો પણ આજ તારા ટાણે. અરે કદાચ મારા ઘરે મારા દીકરાના લગ્ન હોત ને, મારો છોકરાના લગ્ન હોત ને, જાન જોડી હોત અને કદાચ એ વખતે તે મારા 4 છોકરામાંથી 3 ને ઉલાળી નાખ્યા હોત અને મારા છોકરાની જાન હોત ને તો મને વહમું ન લાગત. ભલે મારો દીકરો લગ્ન કરતો ને મારા 3 છોકરાની નનામી બધાય, પણ બાપ આજ તને જમાડવા મારો 100 ઘરનું કુટુંબ બેઠું છે અને એની માલિપા આજ તારા ટાણાની માલિપા તને લૂંટતા શરમ ન આવી. પઢિયારમાં જો ફેર ન હોય, મારામાં ફેર ન હોય, મારી વસ્તીમાં ફેર ન હોય અને કદાચ માની લે કે મારી વસ્તીમાં ગુનો કર્યો હોય પણ કોશુના ડામ હોય, દેહના આવા જીવના ડામ ન દેવાય. માં સોરું કસોરું થાય પણ તું માવતર કમાવતર નો થા. માં વાડે સીડા નો પડાય. બાપ તું મારી વાડ છો. હાલ દેવી ઉતર. અને પછી ભુવાની પર એટલી કમાણી હોય ને પઢિયાર ને ભેગા બેહી જાય અને પછી માતાના હાથની માલિપા મુઠ્ઠી લઈ અને પઢિયાર ને ભુવો એમ કે નાખ હોળ અને પઢિયાર આમ નાખે કે હોળ કે નાખ બીજા દાણાની સપટી નાખ 33 અને 33 કે લે ત્રીજી સપટી નાખ 51 પડતા 51. પછી પઢિયાર પૂછે કે શું કામ આ શું દાણા માગે શું વાત છે? તેથી ભૂવો એમ કે મેં મારી માને પાલખમાં એટલું કહી દીધું છે કે હો ભયુનો મજાવર હું છું અને મારા હયાતમાં જો મારા નનામીએ મારા છોકરાની કાંસ દેવી પડે ને તો આથી ભૂંડું કોઈ ન હોય. માંડવાની માલ પર મારી રયત લૂંટાણી હોય તો મેં માને એમ કહી દીધું કે તારો જો પિયાલો પીવો હોય, આ સિંદુરીઓ તને ન ગમ્યો હોય અને દીકરાનો પિયાલો પીવા બેઠી હોય ને તો મૂકી દે એને. આ ખોળ્યું હું બેઠો છું, લઈ લે મારો પિયાલો કરી મારા દીકરાને હજી મારી તો હોળ 33 51 ઊભી હો તો હાલ હવે હું મારા બોલે ઊભો છું. આજ મારી વસ્તી નો લૂંટાવા દઉં. ગામ ભાંગે પણ હું જ્યાં સુધી ગામનું આગળ થઈને બેઠો છું ને મારા ગામને માથે સીંડું ન પડે. એટલે માં કદાચ આ છોકરો છે ને જગતના ડોક્ટર સિવિલના ડોક્ટર છૂટી પડ્યા હોય પણ જો મારી દેવી હોળ 33 ને 51 ના દાણે ઊભી હોય ને તો જગતના ડોક્ટર ને છૂટા કરી દે અને હાલ હવે તું સિવિલના પગથિયા સડી જા અને વગર ઇન્જેક્શન ને જો પછેડી ઉડાડેલી હોય અને એ પછેડી ઉડાડી મૂક અને મારી દેવી જો અહીંયા કણે પ્રાણ પૂરણ તો માનો કે મારા બાપની દેવી પોગી. કે ભુવાએ 3 સપટીના ઘા કર્યા માતાને કહી દીધો આ મારી હવે તને મારું ખોળિયું આપી દીધું. આ મુખે હવારમાં માંડવો ધઉન પાણે પિયાલો પી લઉં પછી દેવી તારા દરબારમાં હાજર થઈ જઈશ પણ તારું ટાણું સુધારી લે અને જગતને બતાડ કે અમે માતા વેચી નથી ખાધી. અમારી કમાણી ભલે હું કરોડ ગુના કર્યા હોય પણ મારી વસ્તી તો મારી ઉપર ભરોસો મૂકી દીધો હોય તો મારા બાપ દાદાએ ધર્મ વેચી નથી ખાધો. એટલે હાલમાં ઉતર અને આય પછી મઠમાંથી માતા બહાર નીકળે હો. ભુવન પઢિયાર જા એક થાય ને એક મુખે જદી કહેવાય છે કે દેવના પાલખામાં ઊભા રહી જાય કે બઈ દે હાલ મારી હાલ જગતને આજ બતાડ કર ભડાકો ખબર પડે કે બાપના ખાતામાં માતા બેઠી છે. પછી માતા પાલખમાંથી બહાર નીકળે
એક બાજુ ભુવન પઢિયાર બેઠા છે અને આ મઢમાંથી માતા બહાર નીકળી ગઈ. એક બાજુ ભયું બેઠા છે. ભયુંના વાતની કોઈને ખબર નથી. અહીં તો ડાકલા વાગે છે, આનંદ કિલોલ થાય છે, માંડવાની હોહરી માતા નીકળી ગામના પાદરમાંથી રોડ ઉપર સડીને આવી અમદાવાદના ઝાપેર સિવિલના પગથિયે બેઠી. હો એ માતા સિવિલના ઝાપામાં જ્યાં પગ મૂક્યો ને અને ત્યાં પવન ચાલુ થયો, વાયરો શરૂ થયો અને જે દીકરો ખાટલા ઉપર સૂતો હતો ને એની બારી ઉઘાડી રહી ગયેલી અને બારીમાં પવનનો ગોળો આવ્યો ને પછેડી ઉડી. દીકરાની માં હામી બેઠી હતી પણ જેવી પછેડી ઉડી ને તા દીકરાએ આંખું ઉઘાડી. દીકરાની માં તો રોતી હતી પણ રોતી જોઈ જઈ. મારા છોકરે આંખ ઉઘાડી દોડી અને એના ધણીને કીધું કે અહીં આવો તો કે શું અહીં આવો તો ખરા. બોલી નો હકે, ગાંડી થઈ ગઈ. કારણ કે રાત આખી મળું જોયેલું અને જ્યાં આંખ ઉઘાડી ભાળેલી દીકરાની માં રાજી થઈને દોડતી એના ધણીને પકડ્યા. ગાડી વાળા ના પાડી દો, હે ગાડી પાછી મોકલી દો, તમે આય આવો. અને દીકરાના બાપ ને બાવડું પકડીને દોડતી આવી, પડતી દોડતી લઈને આવી. જોવો તો તમે આંખું બંધ કરાવીને જતા ને છોકરાની, હા એની આંખું સામું જોવો તો. અને આમ જ્યાં જોયું તો દીકરોને આંખું સામું જ્યાં જોયું તો આંખું પટપટ આવી. જે સાથી બેહી જઈ હતી, ધમણ બેહી જઈ હતી, કહેવાય છે કે જ્યાં પવનના ઝોલે વાયુનો પરપોટો ચાલુ થયો. અને પછી કહેવાય છે કે દોડ્યો હો, ડોક્ટરને કીધું સાહેબ હાલો. અને સાહેબ આવીને કીધું કે જો તો મારા છોકરાને ગાડીમાં લઈ જાય જેવું છે. અને જ્યાં ડોક્ટર આવીને ઈ જ કાયા આમ જ્યાં જોવે હો, આટલી પવન પુતળી રમતી પાછી બારીમાંથી બહાર નીકળીને પાછી માતા મઢમાં આવીને બેહી ગઈ. હા આવીને કહેવા છે કે જ્યાં ડોક્ટર આવીને જોયું ત્યાં દીકરો બેઠો તો એને કીધું કે માં મારે પાણી પીવું છે. હાથ દાડાથી જે બોલ્યો નતો એ ઉભો થઈને કીધું કે માં મારે પાણી પીવું છે. પાણી પીવરાયું. પછી દીકરો બોલ્યો, હે બાપા હવારમાં તો આપણે માંડવો વધાવવાનો છે, તો અત્યારે આપણે બસ મળે તો વિયા જઈએ તો હવારમાં માંડવા વધાવતી વખતે રમવું છે. હે મારી દેવીને માંડવા રમવું છે. પછી તો જો ઈ ડોક્ટર આવીને જોયું, દીકરાનો બાપ કે સાહેબ તમે કહેતા હતા કે આમાં કાંઈ નથી. ત્યારે ડોક્ટર એટલું બોલે કે અમે તો હજુ કહેવી છે કે આમાં કાંઈ નથી. અમે તો હજુ કહેવી છે કે કાંઈ નથી. પણ આ જે બોલી રહ્યું છે ને આ જે રમી રહ્યું છે ને એની માલી પર અમને કાંઈ સમજણ પડતી નથી. નક્કી બાપ તારી કોઈક માતા કામ કરી દઈને આજ તારા દીકરાને બેઠો કર્યો છે. બાકી હું તો હજુ કહું છું કે આમાં કાંઈ નથી. વિચાર કરજો, જ્યાં એમ્બ્યુલન્સ બોલાવી તેને પાછી મોકલી, જ્યાં દીકરો દીકરાની માન હરડાટ કરીને તૈયાર થઈને બસ પકડી ફોન કરી દીધો કે માંડવો 1 કલાક મોડો વધાવજો. છોકરાના બાપે ફોન કર્યો કે ભયુનો ખર્ચો નહીં હો, ભયુ ભેગા થઈને માંડવો નાખે છે ને એ તમામ પૈસો મારી દેવી. કદાચ મારું ખોડું વેચાઈ જાય તો ભલે વેચાઈ જાય, આ પૈસા હું દઈશ, પણ મારા છોકરાને લઈને આવું છું, માંડવો રાખ. ભૂવો વિચારમાં પડી ગયો.
હાલો પટિયાર ને લઈને હાલ 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 કા હાલ મારી દેવનો દરબાર બતાવું હે મારી દેવનો દરબાર બતાવું આમ કરીને કહેવા છે કે માતાની આગળ ભૂ આવીને બોલે કે મારી તે તો મારું બાનું રાખ્યું હો રાખી મારા બાપની દેવી મારા વડવાની લાજ તે રાખી આજો મારી દેવી ભાગી હો આજ મને થઈ ગયું કે જગતનો ડોક્ટર જૂઠો જગતનો વકીલ જૂઠો પણ મારી દેવની કોરટ મોટી મારી દેવનું દવાખાનું મોટું પછી માંડવો વધાવવાનું ટાણું થયું ડાકલા વાગતા હતા ઓલી ગાડી આવી હો પછી તો બસ નહીં દીકરાના બાપે ટેક્સી ભાડે કરી એની વહુને કે આમ જો 5 તોલાના દાગીના વેચી નાખ વેચી દે અને ગાડીનું ભાડું એમાંથી માંડવાનો ખર્ચો આજ એમાં દેવો છે આજ એના દેવના દીધેલા છે અને એના નામે લૂંટાઈ જવું છે ભિખારી થઈને કદાચ મારી દેવીના નામે રોટલા માગવાની વેળા આવે ને તો કુરબાન સાથ મારી દેવી આખડો કરી દે બરોબર માંડવો વધાવો પિયાલાની વેળા થઈને બરોબર જ્યાં પિયાલા પીવાય છે ને તા તો ગાડી આવી હો અને છોકરો આવીને મંડ્યો છે ડાકલા વાગતા હતા ત્યાં દીકરો દીકરાની માં દીકરાનો બાપો મીડ્યા હરખથી નાચવા અને નાચતા જાય પણ બરોબર માંડવા વધાવતી વખતે આગળ ભુવા છે પઢિયાર છે બરોબર ડાકલા વાગે છે જ્યાં ગામના પાદર સાસરના શોખ આવ્યો ને ત્યાં કુંડાળું ચીતર્યું અને તલવારની પીછે જ્યાં સાસરનો ચોક કરીને પછી ભુવો કહેવાય છે કે સાસર નાખવા ઉભો રહ્યો અને પછી દેવીને યાદ કરી લે મારી આ મેં તને રાતે કામનું ટાપું આપ્યું તું ને કદાચ મારા ટાપો તો મારી મૂડી બની જઈ હતી ને હવે એ મૂડીનો વટાવ તને આજ મારે દેવાનું ટાણું આવ્યું છે મારે આજ વટાવ દેવાનું ટાણું આવ્યું છે અને પછી ભૂવો ઉભો રહી ગયો કે જોજે હો મારી વ્યાજ ગણતા વાર ન કરતી તારા થાય ને એટલું વ્યાજ ગણી લેજે માંથી 1 રૂપિયો ઓછો રાખતી નહીં કારણ કે તે મેં જેમ માગ્યા ને એમ તે મને દીધા હે મારી દેવી તું મારો દાણે દાણે રૂપિયો બની જઈતી મારી દેવી તું મારી કરિયાતનો ટહુકો બની જઈતી બા પછી ભૂવો કહેવા માંડ્યો કે મારી તે મને દીધું છે ને આ દીધેલું તને પાછું દેવાનું છે ખમા મારી નાતું એ ખમા મારા પંચો મારા ભાઈઓ મારા હગાન વાલા કોઈ ઓછું ન લાવતા પણ આજ મારી દેવીનો માંડવો વધાવી લીધો છે આ સાસરની માલિક હું હોઉં છું મારી દેવીનો સાસરનો ચોક પૂરું છું પણ હગા વાલાને મારી વિનંતી કરું છું કે કોઈ ઓશિયાળું આહુડું પાડશો નહીં અને જેમ મનખાના મર્યા પછી કાર જ ખવાતું હોય છે પણ આજ મારી દેવીનો માંડવાની માલિક મારી દેવના નિવેદ બનાવ્યા છે મારી દેવને મેં રાતે વટાવ મારી દેવીને દાડીએ મોકલી હતી અને મારી દેવી મારું કામ કરી દઈશ અને મેં બોલ માંડ્યો તો કે મારી આ ખોળીની મારી પાસે કદાચ જો તને ભરોસો બેઠો ને તે મને સાચો ભૂવો બનાવ્યો ને તો મારી લઈ લે આ ખોળીઓ લઈ લે મારા જીવડાને પાછો દઈ દે મારા દીકરાને પાછો દે અને મારી દેવી આજ જે દીકરાને રમવાના ભરખા હતા ને લાવીશ તો હવે મારો વાર ન કરાય કારણ કે જેને મને મૂડી અડધી રાતે ગણીને દીધી હોય અને એ મૂડી તો હું પાછી ન આપું અને કદાચ વિયો દઉં તો ઘોરમાં મારા હાડકા ન પડે તો મારા હગાન વાલા હવને કહું છું કે આ હુતા પછી મારા માથે પછેડી ઓઢાડી દીધો ને પછેડી ઓઢાડ્યા પછી બેઠો નથી થવાનો હે મારી દેવને મેં રાતે એલાન કર્યું હતું કે મારી તું 3 વખત તો 16, 33, 51 દેન તો ખોળ્યું તારું અને મારી દેવીએ મને બોલ પ્રમાણે કામ કર્યું છે તો હું અહીં હોઈ જાઉં ને એ સાસરનો શોખ પૂર્યા પછી હોઈ જાઉં ને તેથી મને કંકુનો સાંડલો કરીને મારા માથે મારી દેવીની પછેડી ઓઢાડી દેજો મને ઉભો ન કરતા
અને મારી વાહે કોઈ ઓશિયાળું આહુડું પાડતા નહીં. શું કામ કે હું તો મારી માના ખોળે જઉં છું અને મારી દેવીના માંડવો કદાચ આ હું હયાત નહીં હોઉં ને તો તમે રોશો નહીં. આ દેવીએ મને માર્યો નથી પણ દેવીના ખોળે હું જઉં છું અને મારી દેવી તો ઉજળું કામ કર્યું છે અને આવી દેવીના માંડવે કોઈ દી ઓશિયાળા આહુડા પાડીને ખાવા ન બેહાય. ત્યાં ઢોલ વગાડજો અને જગતને કહેજો કે માતાયું હોય ને તો આવી હોય અને કદાચ એ ભૂવો બેઠો ન થયો અને પછી ઢોલ વાગ્યા આટલી વસ્તીમાં જો કદાચ કોઈની બાપની દેવી આવો ટાણું બને, આવો સમયનો ખરાખરીનો ખેલ આવ્યો હોય અને જો મારી 99 નાયતા બેઠી હોય અને કોઈના વડવા જો માતાના ધર્મ બાંધીને ગયા હોય અને એના અત્યારે રાતે જાગૃત કરું છું કે જો અસલ મુખે પિયાલો પીતો હોય અને જો વડવો માતા મંડાણ માંડીને બેઠો હોય અને જો કદાચ જો એની માતાયું આ પ્રસંગ જો આકોટો ન કરે તો માનું કે વાદીડા લૂંટી ગયા હતા કે તો મઢે તાળા મારી ગયા. કોઈની દેવીને કોઈ મેલી મીઠું મારી જે હોય તો માતા હુઈ જાય હો. કોઈની કવાસી કોઈની દીકરી વવારું જો બાપની માતા સાંભળી હોય અને બાપનું જો કાપડું આવીને પૂર્યું હોય. બોલો મેલડી માતા કી. મિત્રો એટલે મારા હાથ એ જોવું છે કે કદાચ આ મનખાનો મેળો આવ્યો છે અને નથી કરવી કોઈની ક્યાંની. કદાચ જો બાપના ધર્મની કદાચ 70-75 પેઢીના વડવો પિયાલો પીને બેઠો હોય અને એ પિયાલો પીને જેથી ખાભીએ સિંદૂર ચડ્યું હોય અને 14નો વ્યવહાર લઈ અને જેથી ભેટ બાંધીને માતાનું મંડાણ માંડીને બેઠો હોય અને આટલી નાતમાંથી જો કોઈના મઢમાં માતાવી બેઠી હોય તો આકલો કરે ખબર પડે કે મારા બાપની દેવી કદાચ આવીને ઉભી રહી છે. જો મઢની માલપા માતાવી મઢી હાલ વિરા વગર વાદીડા લૂંટી નો ગયા હોય જો માતા જો રમતી હોય તો હાલો, જો કોઈના મઠમાં માતા બેઠી હોય કોઈના મઠમાં મેલડી રમતી હોય મારી ટપોરેલ લાગણી કાળી લાગણી કહેવાય. કોઈના મઠની માલપા મારી વાઘરી લાવાડાની દેવી રમતી હોય મારી દેવી જો કંડિયાની કાળી લાગણી રમતી હોય બાપ મારી મીઠલી ના માલની દેવી. નગટી વાવના ટોડાની દેવી મારી સાવર કુંડલાના મહણવાળી મુનસર તળાવની માતા હોય જો મારી કંડિયાની કાળી લાગણી વાઘરી લાવાડાની દેવી મેલડી. મેલડી રમે રે માડી મેલડી રમે નવરંગ માંડવામાં મેલડી રમે. હે મેલડી રમે રે માં મેલડી રમે નવરંગ માંડવામાં મેલડી રમે. મેલડીને હાલો જોવા એ હાલો જોવા રે મને હાલો જોવા માતા મેલડીને હાલો જોવા. મારી જીવણીયા જીવણીની મેલડી કહેવાય, મારી નાનિયા વાઘરીની હોતડી કહેવાય, મારી સારુલા પાદરની દેવી. બાપ દાદાએ મેલડીનો તાવો કર્યો હોય તો મારી દેવી આવે.
पुकारने देवे बाप मारी मेलडी हवा मनला तावाना बंडाड़ने देवे आरण बने गोवालन बने ये पगला ने देवे ये अणदा ने देवे ये मई आरण बने गोवालन बने ये पगला ने देवे ये अणदा ने देवे ભેંસ જદી દરબાર લઈ ગયા સાયલાના તદી મેલડીને કહેવા ભગલો બોલ્યો આજ મારી મેલડી મરી ગયો દૂધ પીલે ભગા દૂધ પીલે ભગા દૂધ પીલે ભગા દૂધ પીલે ભગા એ ભગલા ને દેવે અણદા ને દેવે हाथ ऊंचा लोग करे बधाल माताली दुआई छे बताली ताली 5 सेकंड માટે બધાલ હાથ ઊંચા તબલાના તાલે તાલી મારી દેવી નથી રે મારી દેવી નથી મારી દેવી નથી એ પગલા ને દેવે એ રણદા ને દેવે કોઈ ના મઢમાં મારી વાણવટી સીધોડી સિકોતર બેઠી હોય મારી રાજા વીરપુર મારના પોકારની દેવી બેઠી હોય મારી અમીર કકુની સધી હોય કોઈના મઠમાં મારી રાજા વીરપુર મારની કોઈલા ડુંગરા વાળી માતા તો બેઠી હોય बाबू मारी रानी के भाईला टोडा वाले माता जाओ सगलू सामानिया ना लावड़ा तारी माता कोई ना डुंगरा वाली बैठी कोई ना बैठे तो सिंधुड़ी बैठी होय माता सधी बैठी होय सिकोतर बैठी होय मारी वाणवटी बैठी होय दरिया वाला रे मान दरिया वाला दरिया ने देवी रे दरिया वाला हे दरिया वाला रे मान दरिया वाला दरिया ने देवी रे दरिया वाला मारी बापू नगरी हर्षिद्धि माता मारी शेरथा गामनी सधी माता ए मारी हर्षिद्धि माता आओ हर्षिद्धि राजा वीरपुर मारनी देवी मारा प्रदीप के दान जो 1200 गौनी बटे हाल
દેવી મારું વાણા હોકાર એ વાણા હોકાર મારું વાણા હોકાર દરિયાની દેવી મારું વાણા હોકાર એ વાણા હોકાર મારું વાણા હોકાર દરિયાની દેવી મારું વાણા હોકાર કોઈની પેઢીએ મારી સધીનું ડેરું બેઠું હોય તો બાપો મજો મજો કેવા આવે મારી મેલડીના રામ રામ કેવા જ આવે ખૂબ બધા મારી સધીના હો મારી હરસિદ્ધના ખૂબ બધા ભાઈ શિકોતર બેઠી હોય મારી રાજલ માતા જાવો એ મારી વિજાપુરના વાળે માતા રાજલ શિકોતર આવો જગદી પ્રવીણ 1200 ગૌની વાટે ગોરિયા વડમાં થયું ભોરીદા અનજો તારી રાજલ શિકોતર ત્યાં જ પ્રમાણે આપું તો માન લે તારી દેવી બોલે એ રાજલ રમેશી કોતર રમે રાજલ રમેશી કોતર રમે એ રાજલ રમેશી કોતર રમે રાજલ રમેશી કોતર રમે વિજાપુરનાની તો શિકોતર રમે મારી ઝાંઝરવાના તળાવની દેવી મારી ઝાંઝરવાના ઝાલાની માતા મેલડી આવો હે મારી બહેરામપુરાના શોખની દશરથ જો હું અખાડાના એકની દેવી હોઉં હું જોગીના અખાડાની દેવી કવાઉ હું જોગીના અખાડાની દેવી કવાઉ હું જોગીના અખાડાની ઝાંઝરવાના ઝાલાની દેવી જો મારી અઘોરીના અખાડાની માતા હોય અને આમ જો બાપ મારી નનાવી બાળકી હોય મારી અઢી સમુદ્રની મેલડી રમતી હોય તારી ટપોર લાગણી બોલો તારા બાપની દેવી બોલો મારી ચોરાશી ખાતાની દેવી આવો માતા મેલડી આવો હે મેલડી રમે રે માં મેલડી રમે નવરંગ માંડવામાં મેલડી રમે મેલડી રમે રે માં મેલડી રમે લીલુડા માંડવામાં મેલડી
માં મેલડી ભેળો જો બાવલીઓ બેઠો હોય ઘોરી બાબુ આવ્યું ઘોરી જાય મારો ચોરસી ના ખાતા નો ધણી હે મારો ધૂણી વાળો બેઠો હોય આ બાપ મારો ધૂણી વાળો બેઠો હોય જુનાનો જોગી બાબો જુનાનો જોગી રે 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 અલ્લાહ જગાવે બાબો અલ્લાહ જગાવે રે જુનાનો જોગી બાબો જુનાનો જોગી રે જુનાનો જોગી બાબો જુનાનો જોગી રે મારી રખિયાલની મેલડી ક્યાં ગઈ રવિ સુવાણની મેલડી જો બેઠી હોય મારો 84 ના ખાતાનો વ્યવહાર બેઠો હોય ના પાધરની માલપા હે રવિડા કદાચ આવજો વિદેશના વાણા વહી જાય અને જો મેલડીનું બલ્લાર માંડેલું હું ખોટી પડું તો તમારે મેલડી ખોટ લાગે એ મેલડી રમે રે માં મેલડી રમે રખિયાલ વાળી મારી મેલડી રમે એ મેલડી રમે માં મેલડી રમે રખિયાલ વાળી મારી મેલડી રમે એ મારો ગોરી બાબો જો આવ્યો હોય ભેગો મેલડી ભેગો હાલ બાપ હે અઘોરી આયો રે જુનાનો જોગ બાબો અઘોરી આયો રે અઘોરી આયો રે અઘોરી આયો બાબો અઘોરી આયો રે સલામ ગાવે બાબો અલ્લાહ ગાવે જગાવે બાબુ અલગ જગાવે જુનાનો જોગી બાબુ જુનાનો જોગી રે જુનાનો જોગી બાબુ જુનાનો જોગી રે હે અલગ જગાવે બાબુ અલગ જગાવે રે જુનાનો જોગી બાબુ જુનાનો જોગી રે બોલો ગિરનારે મહારાજ આદેશ ગુરુજી આદેશ એ જુનાનો જોગી બાબો જુનાનો જોગી રે જુનાનો જોગી બાબો જુનાનો જોગી રે જુનાનો જોગી બાબો જુનાળાનો જોગી રે ભાગનો ભોગી બાબો ભાંગલડીનો ભોગી રે હે લીલાગર પીવે બાબો લીલાગર પીવે રે જુનાનો જોગી બાબો જુનાળાનો જોગી રે મિત્રો કોઈ આ ખાતા છે અને કોઈ હસી મજાકમાં ન લેશો આ માનો માંડવો છે અને આ હુકા લાકડા છે કોઈના હગા ન થાય એટલે માને એની માતા ન માને એની માતા એટલે આની હસી મજાક કોઈ પણ ખાતાના કોઈ ડેરાની કરશો નહીં
વેઠવાનું આવે હા એ અત્યારે ખબર ન પડે માતા કે દેવ કોઈ પરોણા લઈને મારવા નથી નીકળતી પણ એના ગાંડિયા મારવો હોય છે પછી હાથમી પેટીએ ખબર પડે મેલ મારો મારગડો મેલ ઈ મારગ મારે જાવો છે એ મેલવીરા મેલ મારો મારગડો મેલ ઈ મારગ મારે જાવો છે હે નુરિયા મહાન ને મારવો છે એ નુરિયા મહાન ને મારવો છે જાડુડી જામડી મે ધોરી છે ये मेलड़ी मोटी होई तो दाग जे रे माता वधा मनाया रे ये मेलड़ी बोजा होई तो दाग जे रे माता वधा मनाया रे हे बात लालियरला तोरण बंधावो लीला न वाटना मंडप रोपावो हे माता मैया कराव जोरे बापरा वधा मनाया रे मेलडी बोया होय तो जाग जोरे माता वधा मनाया ये लाल भाई फूल भाई दोगड़ी माता मारी पालोदर ना सदेव जोशी नीचड़ी माता जावो मारी लाल लाल फूला जेवी जोगणी आवे ए जोगणी रमे मां जोगणी रमे सगत मेलड़ी जोगणी रमे ए जोगणी रमे रे मां जोगणी रमे पालोदर वाले मारी जोगणी रमे ये लाला रमे ने फूला रमे ए लाल भाई रमे भेली फूल भाई रमे माना मानवे जोगणी रमे मुंडा क्या दे मारी वाणवटी सिकोतरी क्या दे ए देवियो रमे माड़ियो रमे मा देवी नो मेलो या तो माड़ी नो मेलो रे माड़ी नो मेलो देवी नो मेलो रे माड़ी नो मेलो या तो देवी नो मेलो रे हालो हे मांडवा मा उडे रे गुलाब जोगणियो रमण तड़े मांडवड़ा मा उडे रे गुलाब जोगणियो रमण तड़े हे रमण तड़ी रमण रमण तड़े रमण तड़ी रमण रमण तड़े रमवा जावे रे मारी मामा मामा मांडवड़ा मा उडे रे गुलाब जोगणियो रमण तड़े बोल मेलडी